ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ફણગાવેલી મેથી ને બટેટાનું શાક. તો એના માટે આપણે આ 2 કપ ફણગાવેલી મેથી લીધી છે. તો 1 કપ મેથીને આપણે પલાળીને આ રીતે ફણગાવી હતી. તો એકદમ સરસ થઈ ગઈ. તો આને 2 દિવસ લાગે. એક દિવસ આપણે આખી રાત પલાળીને રાખવાની પાણીમાં. આપણે આનો વિડીયો મૂકેલો જ છે મેથી ને મગને કઈ રીતે ફણગાવા એમ. તો પહેલાં એને ધોઈને આખી રાત પલાળીને રાખી દેવાની આપણે, અને પછી એને આપણે કપડામાં બાંધીને 1 દિવસ રાખી દેવાની. પછી કોઈ પણ ડબ્બામાં ભરીને તમે ફ્રીજમાં મૂકી દેવો તો આ રીતના કોટા ફૂટી જાય એમ. અને આ હેલ્થ માટે બહુ સારી હોય. તો આપણે 2 કપ ફણગાવેલી મેથી અને આ બટેટા આટલા લીધા છે આપણે. તો તમે વધારે ઓછું કરી શકો બટેટાને ને એને એમ. અને લીલા ધાણા થોડાક લીધા છે અને લીલા મરચાં અને લસણ આપણે આ રીતે કાપીને લીધું છે વઘાર માટે. લીમડાના પાન લીધા છે થોડાક, અને થોડીક હિંગ, અડધી ચમચી ધાણા જીરું ને મીઠું સ્વાદ પ્રમાણે, અને તેલ જોઈએ આપણે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું. તો આ આપણે કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે તેલ નાખીશું. તો 1 ચમચા જેટલું આપણે તેલ નાખવાનું છે. તો તેલને આપણે ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં આપણે પહેલાં લસણ નાખીશું. લસણને થોડુંક લાલ થવા દેવું. અને લીમડો નાખશું ને હિંગ. લીલા મરચાં. હવે આપણે એમાં નાખીશું બટેટા. ને મીઠું. ને ધાણા જીરું. તો બટેટાને આપણે હવે ઢાંકીને પાકવા દેવું થોડીક વાર. અધકચરા અધકચરા બફર થઈ ગયું. વિડીયો થાય આમાં બફરિંગ થઈ ગયું. આને આપણે ઢાંકીને પાકવા દેવું. તો આપણા બટેટાને 4 થી 5 મિનિટ માટે પકાવી લીધા છે ઢાંકીને. તો આ એની વરાળમાં જ સરસ પાકી જાય. તો એકદમ પકાવવાનો નહીં, અધકચરા થઈ જાય એટલે હાલે એમ. અડધાથી થોડાક વધારે તો થોડાક મેથીમાં પાકશે એમ. હવે આપણે આમાં મેથી નાખી દઈએ. ત્યાં ફણગાવેલી મેથી હોય એટલે બહુ વધારે વાર ન લાગે. એટલે પહેલાં બટેટાને થોડીક વાર આપણે પકાવી લેવા પડે એમ. બધું મિક્સ કરી લેવું. હા, તમે તમારા હિસાબે કંઈ પણ નાખી શકો. હળદર નાખી શકો, લાલ મરચું નાખી શકો, પણ આનો ટેસ્ટ સારો આવે છે. અને હું આને નેચરલ આ રીતનો કલર જ છે, એમ કે મેથીનો અને બટેટાનો ઓરિજિનલ જે કલર હોય એ રીતનો કલર જ આવે. એટલે મેં એમાં હળદર કે એવું કંઈ નથી નાખ્યું. પણ તમારે નાખવું હોય તો તમે નાખી શકો. તો આ રીતે બધું મિક્સ કરી થોડાક ધાણા નાખી દેવું અને ઢાંકીને એને હજી આપણે 2-3 મિનિટ માટે પકાવી લેવું. વચ્ચે વચ્ચે એવું હોય તો હલાવી લેવાનું. ગેસ મીડિયમ રાખવાનો, બહુ ફાસ્ટ નહીં રાખવાનો. તો આને આપણે પકાવી લીધું છે થોડીક વાર. તો
તો મેથી ને બટેટા બે આપણું સરસ પાકી ગયું. એકદમ જો બટેટા ભાંગી જાય એવો પાકી ગયો. તો ગેસ બંધ કરી દઉં અને ધાણા થોડા નાખી દેવાના. આને આપણે હવે સર્વ કરશું. આને તમે ટિફિનમાંય બનાવી શકો કે મેથી આપણે ફણગાવેલી હોય તો બટેટા સુધારીને વાર ન લાગે બનાવતા, અને ગમે ત્યારે બપોરે બનાવી શકો અને સાંજે બનાવી શકો ગમે ત્યારે. અને સાંજે તમારે રસ વસ્તુ જોતું હોય તો રસાવાળું બનાવી શકો એમ. તો આગળ આપણે એવું બનાવશું. તો તૈયાર છે આપણું ફણગાવેલી મેથી ને બટેટાનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ફણગાવેલી મેથી ને બટેટાનું શાક.